નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અડાજણમાં 3 વ્યક્તિઓ લુખાગીરી અને દાદાગીરી કરતા હોવાની પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે ઝડપી લઈ કાયદાનું પાલન કરાવ્યું। મારામારી કરવી, ભાઈગીરી કરવી અને તેઓના દ્વારા લોકોમાં ભય ફેલાવવાનું કામ કરવામાં આવતું હતું। ત્યારે પોલીસે તેમને ઝડપી લઈ અને સરઘસ કાઢતા અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। રાંદેર વિસ્તારમાં રહેતા આરોપીઓ અડાજણ ગામની સંત તુકારામ સોસાયટી પાસે ગાંઠી અથડાવા મુદ્દે ચપ્પુ અને પાઇપ વડે હુમલો કરી પોતાની જાકત જમાવવાનો પ્રયત્ન કરતા હતા। ઘાતક હથિયારો વડે હુમલો કરવા સાથે ભાઈગીરી વિસ્તારમાં વચસો સ્થાપવાનો પ્રયાસ કરતા હતા। ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા અને તેમનું સરઘસ કાઢી અને તેમને જાહેરમાં પાઠ ભણાવવામાં આવ્યો હતો। જે વિસ્તારમાં તેઓ ભાઈગીરી અને દાદાગીરી કરતા હતા તે વિસ્તારમાં જ આ ઇસમોને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યો હતો।